જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે મારી દાદીનું ફેવરેટ ગિલોડીનું શાક અને અડદની દાળ તમને બતાવીશ એ કેવી રીતે બનાવતા હતા એ। તો ગિલોડીનું શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં ગિલોડી લીધી છે 500 ગ્રામ અને ગિલોડીને મેં ધોઈ અને સરસ મજાની સમારી એકદમ પતલી પતલી કરી રેડી રાખી છે, કેમ કે આ ગિલોડી સમારેલી હોય ફટાફટ બની જાય એના માટે આ તૈયારી આપણે કરી દીધી છે। કયા કયા મસાલા નાખવા છે, કેવી રીતે બનાવી છે, માટીના વાસણમાં બનાવવાની છે અને બહુ જ સુપર અને સાથે ટેસ્ટી હશે। દાદીનું કહેવું એવું થાય છે કે તમે ગિલોડીનું શાક ખાઓ તો તમે સેહત માટે બહુ જ સરસ રહે। જેમ કારેલાનું શાક હોય, કંકોડાનું શાક હોય, એવી રીતના ગિલોડીનું શાક પણ એટલું સ્પેશિયલ હોય છે, બહુ જ સરસ મજાનું। તમે જોઈ શકો છો મેં ગિલોડી લઈ લીધી છે। કયા મસાલા નાખીશ એ તમને અગાડી બતાવીશ। બનાવવાની રીત આપણે ચાલુ કરશું। મસ્ત મજાની અડદની દાળ પણ તમને હાંડીવાળી શીખાડી। બહુ સૌથી પહેલાં ગિલોડીને એક મોટા વાસણમાં લેવાનું છે। મીઠું નાખું છું અડધી ચમચી હળદર નાખું છું, એક ચપટી હિંગ નાખું છું। હાથેથી સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે। હળદર, મીઠું, હિંગ નાખી ગિલોડીને મિક્સ કરી દીધી છે। આ સબ્જી આપણા દાદી બનાવતા હતા મારા, એવી રીતે હું બનાવું છું। એકદમ નવી રીત છે અને સબ્જી એકદમ સુપર હશે। તો મીઠું અને હળદર લાગી ગયું છે ગિલોડીના અંદર। હાંડી ગરમ મૂકી છે ગેસ ઉપર। આપણે સરસોના તેલમાં બનાવવાનું છે। તીખા મરચાં લીધા છે 5 થી 7 નંગ એટલા, તમાલપત્ર લીધું છે 2 નંગ, એના ટુકડા કરી લીધા છે, 2 ચમચી ધાણા છે, 1 ચમચી જીરું છે। આ પીસી એક પાવડર બનાવી દેવાનું છે। પીસી રેડી કરી દઈશ। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખવાનું છે જીરું। મસાલો મસ્ત પીસી લીધો છે। હિંગ નાખું છું, જીરું સરસ ફૂટી ગયું છે। થોડાક એવા લીલા મરચાં નાખું છું 3 નંગ એટલા। સાથે આપણે એક ગાંઠ લસણ લીધું છે, એને કટ કરી લીધું છે। મારા દાદીમાં ખાવાના બહુ શોખીન હતા, એના જોડેથી હું પણ ઘણું બધું શીખી છું જીવનના અંદર। અને દાદીમાં એવું કે તમે ગમે એટલી પઢાઈ કરો પણ ખાવાનું તો બનાવવું જ પડે કે એટલે હું જમવાનું ખરેખર નાનપણથી જ બનાવું છું અને ભણ્યા બાદ બી બધી ઘણી બધી ડીશો શીખી છું જીવનના અંદર। મને એમ જ લાગે મારે ખાવાનું હજી કંઈક નવું બનાવવું છે, હજી કંઈક નવું બનાવવું છે, મારા સબસ્ક્રાઈબર માટે કંઈક હજી નવું લઈને આવું, એવું હું કરું છું। 3 નંગ લીલા મરચાં, આદુનો ટુકડો અને થોડું એવું લસણ છે। હવે આપણે આ ગિલોડી નાખી દેવાની છે હળદર મીઠાવાળી। મીઠું નાખીને 10 મિનિટ ગિલોડી રાખી દેવાની હળદર મીઠું નાખીને, એટલે સરસ મજાનું સબ્જી આપણી વગર પાણીની બની અને રેડી થઈ જાય। હવે આને આપણે ધીમા તાપે રાખી દેવાનું છે 10 મિનિટ સુધી। ગિલોડી સરસ મજાની ચડી અને રેડી થઈ ગઈ છે। મેં 3 થી 4 વાર આવી રીતના પહેલાં ફેરવી હતી વચ્ચે। હવે આપણે ગિલોડીના અંદર આ પીસેલો મસાલો નાખવાનો છે। દરેલા લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, આપણે લીલા મરચાં પહેલાં નાખ્યા છે અને મસાલો નાખ્યો છે, એમાંથી જ આપણે આ સબ્જી રેડી થઈ જાય છે। મસ્ત મજાનો મસાલો મિક્સ કરી દેશું। તમે સિંગદાણા તલ નાખવા તો બી નાખી શકો છો, પણ દાદી બનાવતા હતા એવી રીતે જ બનાવ્યું છે। દાદી મસાલા પથ્થર ઉપર વાટીને બનાવતા હતા, અમારા જોડે પથ્થર ઉપર વાંટવાનો ટાઈમ એટલો બધો નહોતો, એટલે મેં આવી રીતના મિક્સરના જારના અંદર વાટ્યા છે। સબ્જી આપણી આલીશાન બની અને રેડી થઈ ગઈ છે। 2 મિનિટ સુધી ખાલી આપણે રાખી દેવાની છે મસાલાના અંદર ધીમા તાપે। સબ્જીને હું કઢાઈના અંદર નીકાળી દઈશ। જોડે દાળ, ભાત, રોટી બધું જ બતાવીશ તમને। આપણે હાંડીના અંદર 1 વાટકી મેં અડદની દાળ ધોઈ 2 લોટા પાણી નાખી અને બાફી લીધી છે। તમે જોઈ શકો છો એકદમ મસ્ત બફાઈ અને રેડી થઈ ગઈ છે।
આ દાળ બાફતે વાર લાગી એટલે પહેલેથી તૈયારી કરી રાખવી પડે. દેશી અડદની દાળ છે. મસ્ત એકવાર ઉકળવા દેશું. આપણે થોડો મસાલો કરવાનો છે. પહેલાં થોડી હળદર, થોડી હિંગ, થોડું લાલ મરચું, થોડું મીઠું. આપણે જે વઘાર મેન કરવાનું છે એ બહુ જ સુપર હશે. એ વઘારના બીજા મસાલા કરવાના છે. હવે આ મસાલા નાખ્યા પછી થોડી વાર આપણે ઉકળવા દઈશું. દાળ ઉકળી રહી છે એટલામાં આપણે દાળનો મસાલો રેડી કરી દઈશું. દેશી ઘી લેવાનું છે. મોટો એક ચમચો ભરીને ઘી ગરમ થઈ રહ્યું છે તો આપણે નાખવાનું છે અંદર જીરું, 4-5 નવ લવિંગ, થોડી એવી હિંગ. અડદની દાળ છે એટલે હિંગની વધારે જરૂર પડે. વાટેલું લસણ છે પણ આ આપણે આખું લસણ નાખવાનું છે. એનું તમારે નાખ્યું છે. આમાં મેં લસણ, મરચાં અને આદું વાટી લીધું છે. લસણ થોડું લાલ થઈ જાય પછી નાખવાનું છે. હવે આપણે એક ડુંગળી સમારેલી છે એટલી લાંબી, બે ઝીણા સમારેલા મરચાં નાખું છું. આદું, મરચાં, લસણ વાટેલું મોટી 2 ચમચી છે. ડુંગળી જોડે આદુ, મરચાં, લસણ પણ શેકી લેવાના છે. મિત્રો, તમે અડદની દાળ બનાવતા જ પતો, પણ જેવી રીતના હું બનાવું છું દાદીની સ્ટાઇલમાં એવી રીતના તમે પણ બનાવજો. બહુ જ સુપર અને ટેસ્ટી લાગશે. હવે નાખવાના છે આપણે લાલ લાલ ટામેટા 2 સમારેલા. ટામેટાને બહુ પકાવવાના નથી આપણે. હવે નાખશું થોડા મસાલા, થોડું લાલ મરચું, થોડી જેવી હળદર, ફ્રેશ કૂટેલું ધાણા જીરું, મીઠું. તમારે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે. આપણે દાળના અંદર પણ નાખ્યું છે પહેલાં એટલે મસાલો બધું મિક્સ કરી દઈશું. 2 મિનિટ સુધી આને શેકી લેશું. એક બાજુ આપણી દાળ ઉકળી રહી છે, એક બાજુ મસાલો રેડી થઈ રહ્યો છે, એક બાજુ હું રોટલી વણી લઈશ. મસાલો સરસ મજાનો શેકાઈને રેડી થઈ ગયો છે. દાળ આપણી સરસ મજાની ઉકળી અને ગળ થઈ ગઈ છે. તો હવે આપણે દાળના અંદર આ મસાલો નાખી દઈશું. હવે આપણે લીલા ધાણા નાખવાના છે ભરપૂર. ઓછા હોય તો બી ચાલે, પણ મને ધાણા વધારે પસંદ છે એટલે હું વધારે નાખ્યા છે. હવે આપણે મસાલો નાખ્યા પછી અને 5 મિનિટ ધીમા તાપે ઉકળવા દઈશું. દાળ મસ્ત મજાની ઉકળી અને રેડી થઈ ગઈ છે. ફટાફટ આપણે રોટલી શેકી લેશું. મેં એક મસ્ત મજાની ડોલ લીધી છે, નાની બાલટી. એના અંદર હું આપણી સ્પેશિયલ દાળ નીકાળું છું. રોટલી આપણે શેકી લેશું. અમે રોટલીના અંદર થોડું મોણ અને મીઠું નાખી લોટ બાંધીએ. થોડું તેલ વધારે નાખીએ એટલે રોટલી ભાખરી જેવી બને સરસ મજાની.
દેશી ઘી લગાવી લીધું રોટલી ઉપર. હવે આવી રીતના વારી આ રોટલી પણ જોડે તૈયાર છે. દાદીનું જમવાનું બની અને રેડી થઈ ગયું છે. સરસ મજાનું ગિલોડીનું શાક, અડદની દાળ, જોડે દહીંની છાશ બનાવેલી છે, ગોળ છે, મરચાં છે, ચટણી છે લસણની અને રોટલી છે અને આપણે આ ભાત છે. બહુ સુપર ખાવાનું બની અને રેડી થઈ ગયું છે મિત્રો. અમારી વિડીયો સારી લાગે પ્લીઝ અમને લાઈક કરજો. કાલે આવશે નવી રેસીપી સાથે.